રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે સાથે સાયક્લોનને લઈને પણ આગાહી કરી છે। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જેના કારણે માવઠું વરસશે, હવામાનમાં પલટો આવશે। ભારે વરસાદની શક્યતા રોહિણી નક્ષત્રમાં વર્તાઈ રહી છે। માવઠાને લઈને પહેલેથી જ ખેડૂતો પરેશાન હતા, ત્યારે વધુ એક વખત માવઠા માટે તૈયાર રહેવું પડશે। આ પહેલા પણ માવઠાએ પાકને બરબાદ કર્યો અને હવે વધુ એક વખત જો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે માવઠું વરસે તો ભયંકર સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ખાસ કરીને ખેતરોમાં નુકસાની સર્જાઈ શકે છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા, મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાતની શક્યતા, ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। 25મીથી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયામાં ઊંચા મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। અરબ સાગરમાં ફરી એક વખત હલચલ જોવા મળશે। આ વર્ષે પણ સાયક્લોન આવવાની શક્યતા છે। મુંબઈ અને ગોવા નજીક આ સાયક્લોન સર્જાશે તેવી આગાહી। 25થી 31 સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે, જે ચક્રવાત મુંબઈ અને ગોવાને ઘમરોડી શકે છે, તેમાં સંભાવના છે કે ગુજરાતને પણ તે અસર કરે। અમારી સાથે અંબાલાલ પટેલ પોતે જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ અને જાણીએ કે કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ શકે છે। અંબા કાકા, જે સ્થિતિ અત્યારની છે જી નમસ્કાર, મારો પહેલો પ્રશ્ન है કે અત્યારની સ્થિતિને જોતા તમને શું લાગે છે, માવઠાને લઈને કેવા પ્રકારની શક્યતાઓ? અત્યારે માવઠું ન કરી શકાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય। હવે હમણાં દરરોજ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગુજરાતના ભિન્ન ભાગોમાં બપોર બાદ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ અત્યારે હાલ હવામાનમાં જે પલટો આવવાની શક્યતા રહે છે એ લગભગ મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડો સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ ધમરોડશે અને લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે આ વાવાઝોડાની પુષ્ટિ તો હવામાન ખાતું કરી પછી જ યોગ્ય રહેશે। જી અંબા કાકા, અત્યારની સ્થિતિને જોતા તમારું અનુમાન શું કહે છે? મુંબઈ ગોવા વચ્ચે આ સાયક્લોન સર્જાશે કે લેન્ડફોલ દક્ષિણ ગુજરાતમાં કરશે? શું સંભાવનાઓ તમને જોવા મળી રહી છે? લેન્ડફોલની સંભાવના તો જ્યારે વાવાઝોડું ફોર્મ થાય ત્યારે જ થઈ શકે। ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર લેન્ડફોલ કરવાની શક્યતા રહે, મુંબઈ અથવા મુંબઈના નીચેના ભાગો તરફ ક્યારેક લેન્ડફોલ થઈ શકે। એટલે આ વાવાઝોડું જે છે એ ફોર્મ થઈ અને ઓમાનના માર્ગ તરફ જવાની શક્યતા હતી,
તે લગભગ હવે ઘટી ગઈ છે અને કદાચ મુંબઈના આજુબાજુમાં લેન્ડફોલ થઈ શકે, પણ તે પૂર્વે તો આ વાવાઝોડાની ભયાનકતા વધારે છે અને ભયસૂચક સિગ્નલો પણ લાગી જશે. જી અંબાકાકા, શું આ જે સાયક્લોન છે તેની અસરના કારણે ચોમાસાની સિસ્ટમને અસર થશે? વહેલું મોડું ચોમાસું બેસી શકે છે, તમારું શું અનુમાન? મારું અનુમાન એમ છે કે જો એકાએક ભારે વરસાદ થઈ જતો હોય છે તો ચોમાસાની સિસ્ટમને લગભગ તે ખોરવી પણ નાખતું હોય છે અને ઘણી વખત મોડરેટ રેનફોલ થતો હોય અને એમાં જરા વ્યવસ્થિત રીતે રિધમ આગળ ચાલતી હોય મોસમની તો મોન્સૂન વરસાદને ખેંચી પણ લાવતું હોય છે. એટલે જોવા જઈએ તો એક ધારો અંધારો વરસાદ એકદમ ખાબકી શકે તો ત્યાંની લગભગ વિપરીત અસર ચોમાસા ઉપર થઈ શકવાની શક્યતા પૂરી જણાય છે. પરંતુ કેવું ત્યાંની સાયક્લોનની અસર છે, કેવી અરબી સમુદ્રમાં કેવું ચોમાસું વાહનને ખેંચી લાવે છે તે ઉપર આધાર રહેશે. જી અંબાકાકા, જો પશ્ચિમથી લઈને પૂર્વ તરફ પવનો જાય તો જેમ કે લેન્ડફોલ થાય ત્યારબાદ જે પવનો જશે તો પશ્ચિમથી લઈને પૂર્વ તરફ જશે કે પછી ઉત્તર, એટલે કે ગુજરાતને પણ અસર પહોંચી શકે? જો ઉત્તર તરફ જતા હોય તો ગુજરાતને પણ વધારે અસર પહોંચી શકે છે. શું ઉત્તર ગુજરાત સુધી તેની અસરો વર્તાશે? અસર જ ગુજરાતને વધારે પડતી થવાની છે અને છેક લગભગ ઉત્તર ભારત તરફ તેના પવનો જવાની શક્યતા રહે છે. એટલે આ ગતિવિધિ જે છે આ પવનોની ગતિવિધિ લગભગ દક્ષિણ ગુજરાતમાં થઈને મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર કરતું પૂર્વ ભારતના ભાગોમાં જવાની શક્યતા વધુ જોવાઈ રહી છે. જી પહેલાં એવું અનુમાન હતું કાકા કે ચોમાસું વહેલું બેસશે અને કેરળમાં પણ વહેલું બેસશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વહેલી શરૂ થઈ ચૂકી છે. તો હવે આ વાવાઝોડાના કારણે ગુજરાતના ભાગોમાં, મહારાષ્ટ્રના ભાગોમાં અને મધ્યપ્રદેશના ભાગોમાં કેવા પ્રકારની અસર રહેશે? વાવાઝોડાના ભાગે કર્ણાટકના ઉપરના ભાગો, મુંબઈ મહારાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે. પરંતુ જે એક બાજુ સાયક્લોનની અસર અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે. પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું. ઘણી વખત ચોમાસું એના માર્ગમાંથી આવતું હોય છે અને કોઈ બીજું પરિબળ થઈ જાય તો ત્યાંની ગતિવિધિ ત્યાં અટકી પણ જતી હોય છે. આમ છતાં તારીખ આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની અસર શરૂઆતમાં થતી હોય છે. 28 તારીખ સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. લંકામાંથી ઉઠેલું ચોમાસું લગભગ 28 મે આસપાસ દક્ષિણ છેડે પહોંચી શકે. પરંતુ એક ગણતરી એવી પણ મૂકી શકાય કે તારીખ 22-23 આ તારીખમાં શ્રીલંકાથી ઉપર ચોમાસું પહોંચવામાં ધીરે ધીરે મંદ ગતિ પણ થઈ શકે. જી કાકા, તાઉતે અને બિપોરજોય વખતે આપણે જોયું કે જે પવનની ગતિ હતી તે ખૂબ જ વિનાશકારી હતી અને તેના કારણે ખૂબ જ ખાનાખરાબી સર્જાઈ હતી. હવે આ જે સાયક્લોન છે તેની અસર મુંબઈ અને ગોવામાં વધારે જોવા મળશે, તો ગુજરાતને પણ તૈયાર રહેવું પડશે, ખાસ કરીને ખેડૂતોને પણ તૈયાર રહેવું પડશે પોતાના મહામૂલા પાકને બચાવવા માટે. લગભગ એપ્રિલ માસથી જૂન માસમાં વાવાઝોડા થતા હોય છે, પણ આ વખતે નથી થયા. એના માટે ઘણા સામુદ્રિક પરિબળો અગત્યના છે. લગભગ સી ટેમ્પરેચર, ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગરની સ્થિતિ, દક્ષિણ ગોળાર્ધમાં વરસાદની પ્રવૃત્તિ સ્થિતિ. પરંતુ આ વખતે આ જે સ્થિતિ છે તેના કારણે દરિયા ખેડૂતોએ સાવધ રહેવું પડશે, ખેડૂતોએ સાવધ રહેવું પડશે, કારણ કે દરિયો જાણે વલવાતો એવું થશે અને પવનની ગતિ ક્યારેક 100 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે, ક્યારેક એકાએક કદાચ 150 કિલોમીટરની પણ થઈ શકવાની શક્યતા રહે. પણ ભારે વરસાદથી
જળભરાવની સ્થિતિ ખેતરોમાં થવાની શક્યતા રહે છે. અને જેના કારણે જો કોરામાં અત્યારે તો બિયારણ નહીં વવાયું હોય કારણ કે ગરમી પડી રહી છે, પરંતુ જો બિયારણ કોરામાં વાવી દેવામાં આવે તો આ બિયારણ ઢબળાઈ જતું હોય છે. અને જ્યારે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ જાય ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું પડશે કે વરાપ થયે વાવવું સારું, પરંતુ તે પહેલાં લગભગ વીજળીના થાંભલા પડી જવાની શક્યતા રહેતી હોય છે, ઝાડો પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બધી જે બાબતો છે એ સરકાર તો એના પગલાં લે છે, પરંતુ વાડામાં પૂરેલા ઢોળે માલધારીઓએ પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે ઘણી વખત નાના ઘેટા બકરા જેવા છે એ લગભગ સ્થિર રહી શકતા નથી અને ખંગોળાઈ જતા હોય છે. આ ઉપરાંત જે ઝાડ જે છે એ પણ વળી જતા હોય છે. અને જે પાક વાવેલો છે એમાં ઉનાળુ પાકમાં લગભગ જળમગ્ન પાણી ભરાઈ જતું હોય છે. એટલે જાણે આ ઉનાળો છે કે ચોમાસું છે ખ્યાલ નહીં આવે અને એકાએક અણધાર્યો ભારે વરસાદ છાપકી શકવાની સાથે સમગ્ર જનધનને કાળજી રાખવી પડશે અને ખેડૂતોએ પણ જાગૃત રહેવું પડશે. અને તે પછી 8મી તારીખ આસપાસ વરસાદ થવા જતાં ત્યાર પછી રોગચાળો ફેલાતો હોય છે.